વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં અંબિકાનગરમાં ગઈ મોડી રાત્રે અચાનક વાહનોને આગ લાગતા અફરાતફરી મચી હતી। આરટીઓ પાછળ આવેલી અંબિકાનગર સોસાયટીના પ્લોટમાં પાર્ક કરેલી 3 કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી। માહિતી મુજબ રાત્રિના સમયે ફટાકડા ફૂટ્યા જેવો અવાજ સાંભળાતા આસપાસના રહીશો ચોંકીને બહાર નીકળી આવ્યા હતા। બહાર જોયું ત્યારે ત્યાં પાર્ક કરેલી થાર કાર આગળના ભાગથી ધકધકતી થઈ ગઈ દેખાઈ હતી અને તેની બાજુમાં ઊભી 2 અન્ય કાર પણ ભડકતી આગમાં ઘેરાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાણીગેટ ટીમ સ્થળ પર દોડી આવી હતી। લગભગ પોણો કલાક સુધી કરેલા પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો। આગ કેટલી ઝડપથી પ્રસરી હતી તે જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા। આગ કેવી રીતે લાગી તેના અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી, જેના કારણે રહસ્યના ભમરડો ઊભા થયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી આગના સાચા કારણની તપાસ શરૂ કરી। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે પોલીસ આગના કારણો જાણવા તત્પરતા સાથે તપાસ આગળ ધપાવી રહી છે। આ સોસાયટી ઓલ્ડ આરટીઓ રોડ ગણેશનગર સોસાયટીમાં 3 ગાડીઓ રાત્રે સળગવામાં આવી છે। રાત્રે બધા આજુબાજુવાળા આવીને ઘરે ઉઠાડતા હતા કે તમારી ગાડી સળગી રહી છે। મારી ગાડીને લીધે આજુબાજુની 2 બીજી ગાડીઓ બી સળગી ગઈ છે અને એક રિક્ષા બી સળગી ગઈ છે। ફાયર બ્રિગેડને પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસ આવી ગઈ હતી 5-10 મિનિટ। ફાયર બ્રિગેડ 15-20 મિનિટ આવીને આગને કાબૂમાં લીધી હતી। કયો વિસ્તાર છે? ગણેશનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ। ના એવું કશું ખબર નહીં, કોઈ સળગાઈ છે શું છે કશું ખબર છે નથી।